નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું વોકલ ગુજરાત ચેનલમાં। આજના 10 મહત્વના સમાચારની વિગતવાર વાત કરીએ તે પહેલા જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દેશ અને દુનિયાના તમામ સમાચારોની જાણકારી તમને મળતી રહે। મિત્રો, પહેલા સમાચારની વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર। આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ કેસ। ગુજરાતમાં હૃદયની બીમારીના કેસ ઝડપથી વધી રહ્યા છે। આપણા ગુજરાત રાજ્યમાં 2024ના 8 મહિનામાં જ હૃદયને લગતી ઇમરજન્સીના કુલ 54,721 કેસ નોંધાયા છે। એનો મતલબ એ એક દિવસમાં 225 અને 1 કલાકમાં 10 વ્યક્તિને હૃદય રોગ જેવો ગંભીર રોગ થઈ રહ્યો છે। ગયા વર્ષની વાત કરીએ તો પહેલા 8 મહિનામાં હૃદયને લગતી ઇમરજન્સીના 46,868 કેસ નોંધાયા હતા। જો ગયા વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે હૃદયને લગતી ઇમરજન્સીના કેસમાં 15% વધુનો વધારો થયો છે। આ તમામ જાણકારી ઇમરજન્સી સેવા 108 પાસેથી મળેલ છે। જો માત્ર ઓગસ્ટ મહિનાની જ વાત કરીએ તો માત્ર એક જ મહિનામાં 7,541 કેસ હૃદય રોગની સમસ્યાના નોંધાયા હતા, એટલે કે દરરોજ 243 વ્યક્તિ હૃદય રોગની સમસ્યાનો શિકાર બની હતી। મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે હવે પોર્ટ બ્લેર શહેર। કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલ્યું છે, ત્યારે પોર્ટ બ્લેર હવે શ્રી વિજયપુરમ તરીકે ઓળખવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવાનો નિર્ણય લીધો છે। શ્રી વિજયપુરમ નામના આપણા આઝાદી માટેના સંઘર્ષની સાથે સાથે તેમના આંદામાન અને નિકોબાર યોગદાનને દર્શાવે છે। આ ટાપુ આપણા દેશની સ્વતંત્રતા અને ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે। ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું છે કે આ ટાપુ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પ્રથમ તિરંગો લહેરાવાથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાઓ દ્વારા ભારત માતાની આઝાદીની લડાઈ સુધીનું સ્થળ પણ છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલનું મોટું નિવેદન આવ્યું સામે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી। સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા હતા। જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલે પહેલું નિવેદન આપતા કહ્યું કે આ લોકોને લાગ્યું કે કેજરીવાલને જેલમાં નાખી દઈશું તો એનો જુસ્સો ખતમ થઈ જશે, પણ હું કહી દેવા માંગુ છું કે મારો જુસ્સો 100 ગણો વધી ગયો છે। કેજરીવાલે કહ્યું કે જેલની જાડી દિવાલો પણ કેજરીવાલના જુસ્સાને ખતમ કરી શકી નથી। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેમ તેણે આજ સુધી મને રસ્તો બતાવ્યો એ જ રીતે મને આગળ પણ મદદ કરે અને હું દેશની સેવા કરું, અને જે તાકાતો દેશને ભાગલા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે તેની સામે હું લડતો રહું। મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના। પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત। ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જેને લઈને આખા ગામમાં આ ઘટનાને લઈને માતમ પ્રસરી ગયું હતું, કેમ કે 10 જેટલા લોકો દહેગામમાં વાસણા સોગટી સામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેક ડેમમાં નહાવા કૂદ્યા હતા અને આ જ દરમિયાન ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા, જ્યારે 2 થી વધુ લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। રાહત અને બચાવ ટુકડી સહિત પોલીસ કાફલો પણ આ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો પીએમ મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે। સમગ્ર કાર્યક્રમની વિગતો જાહેર। લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી તેમના જન્મદિવસ પર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવી ગયો છે। તેમાં 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી વડાપ્રધાન મોદી ગુજરાતમાં રોકાશે। વડાપ્રધાન મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે, ત્યારે 16 સપ્ટેમ્બરે બપોરે 3:30 કલાકે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે। 15 સપ્ટેમ્બરે પીએમ મોદી વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે, જે એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પ્લેક્સની વિઝિટ કરશે। 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સવારે 10 વાગે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં ગ્લોબલ રીઇન્વેન્ટ રિન્યુએબલ એનર્જીમાં ભાગ લેશે। ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત પણ લેશે, જેમાં ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીની મુસાફરી કરશે। 17 સપ્ટેમ્બરના કાર્યક્રમમાં સવારે 9 વાગે ઓડિશાના ભુવનેશ્વર જવા માટે રવાના થશે। મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો ટૂંક સમયમાં વિદાય લેશે ચોમાસું। હવામાન વિભાગની આગાહી સામે આવી તારીખો। દેશના વિવિધ રાજ્યોમાં થઈ રહેલા ભારે વરસાદથી લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો પાછા ખેંચાવાના કારણે આગામી સપ્તાહે હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે, જેના કારણે 19મી થી 25મી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસું પાછું ખેંચાવાનું શરૂ થશે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસું સરેરાશ કરતા લાંબુ ચાલશે, સાથે સાથે આ વર્ષે ચોમાસું સમય પહેલા જ આવી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી, જે આગાહી સાચી પડી હતી। સારી બાબત એ રહી કે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો હતો। મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે દેશની પ્રથમ વંદે મેટ્રો। ભાડું માત્ર 30 રૂપિયા। વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસના એક દિવસ પહેલા 16 સપ્ટેમ્બરે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનની લીલી ઝંડી આપવાના છે। વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂરું કરી લેવામાં આવ્યું છે અને તેને દોડાવવાનો પ્રથમ રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે। રેલવે મંત્રાલયે દેશની પ્રથમ વંદે મેટ્રોનું ટ્રેનનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે। આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે। આ ટ્રેન અઠવાડિયામાં માત્ર 6 દિવસ ચાલશે। વંદે મેટ્રો ટ્રેનનું ભાડું ઓછામાં ઓછું 30 રૂપિયા
રાખવામાં આવ્યું છે. આની ઉપર પેસેન્જરે જીએસટી પણ ચૂકવવો પડશે. વંદે મેટ્રોમાં એમએસટી સાથે માસિક સિઝનલ ટિકિટ પણ માન્ય રહેશે. વંદે મેટ્રો ટ્રેનની સ્પીડ 100 થી 150 કિલોમીટરની રહેશે. તેમાં ઓટોમેટિક દરવાજા પણ લગાવવામાં આવ્યા છે. મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો ભાદરવી પૂનમ મેળા માટે ગુજરાતી એસટીની 1200 જેટલી બસ માઈ ભક્તોની સેવામાં. બસના સંચાલન માટે અલગ 12 બૂથ બનાવવામાં આવ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે. માઈ ભક્તો પગપાળામાં અંબાના દર્શને આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘેર એસટી બસ નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સુદૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો જોરાવર ટેન્કરનું ફિલ્ડ પરીક્ષણ. વિવિધ રેન્જના ટાર્ગેટને બનાવ્યા નિશાન. ભારતીય સૈન્ય માટે બનાવેલ લાઇટ ટેન્ક જોરાવરનું ડીઆરડીઓએ ફિલ્ડ પરીક્ષણ કર્યું હતું. ચીને હિમાલયમાં 500 લાઇટ ટેન્કર તૈનાત કરી છે. તેમને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના માટે જોરાવર ટેન્ક બનાવવામાં આવી છે. આમાંથી ડ્રોન ઉડાવી શકાય છે. એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ફાયર કરી શકે છે. સેલ્ફ ફાયર કરી શકે છે. મશીન ગન ચલાવી શકે છે. હિમાલયમાં તેના ચીનની ટાઈપ 15 ટેન્કને નષ્ટ કરી શકે છે. આ ટેન્કને હેલિકોપ્ટર દ્વારા સરળતાથી ઉપાડી ચીન બોર્ડર પર લઈ જઈ શકાય છે. આ સિવાય તે પર્વતો પર પણ ચઢી શકે છે. ભારતીય સેના લદ્દાખમાં ચીન બોર્ડર પાસે આ ટેન્ક તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. મિત્રો, ત્યાર પછીના મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે. હાઈકોર્ટનો મોટો ચુકાદો. લોકો મહિલાઓને લગ્નની લાલચ આપી પોતાની હવસ સંતોષી લેતા હોય છે. આવા ખોટા વાયદા કરનાર લોકોને મોટો ફટકો આપતા અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો જાહેર કર્યો છે કે લગ્નનું ખોટું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ છે. કોર્ટે દુષ્કર્મ સહિતના અન્ય આરોપોમાં નોંધાયેલા કેસને રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે લગ્નના વચન સાથે સંબંધ બનાવવો, કોઈની ઈચ્છા વિરુદ્ધ છેતરપિંડી કરવી અને ધમકી આપીને સંબંધ બનાવવો એ પ્રથમ દર્શિત દુષ્કર્મ છે. દોસ્તો, દેશ અને દુનિયાના તમામ સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી વોટ્સઅપ ચેનલને હમણાં જ જોઈન કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી.